ગામમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કનુભાઈ ગોહિલના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ। વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કનુભાઈ ગોહિલના સમર્થનમાં આજે જંગી જાહેર સભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે પૂર્વ ધારાસભ્ય અને દબંગની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે તેજાબી ભાષામાં જણાવ્યું હતું કે હું એકમાત્ર બજરંગબલીથી ગભરાઉં છું। તમને કોઈ ધમકાવે તો મારી પાસે આવજો, હું તેને ગોળી મારી દઈશ। મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું કે મેં એગ્રોમાં 300 કરોડનું કૌભાંડ પકડ્યું હતું, એગ્રોના ચેરમેનને સસ્પેન્ડ કરાવ્યા, એટલે ભાજપે મને ટિકિટ ન આપી। ભાજપને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે। હું હરીફ ઉમેદવાર તરીકે અપક્ષમાં ચૂંટણી લડ્યો ત્યારે લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા। તેઓને લોકોની જમીનો પડાવી લેવી છે, કેમિકલના ધંધા કરવા છે, ચોરી કરો, ડકેટી કરો, ભાજપના વોશિંગ મશીનમાં જાઓ ને સ્વચ્છ થઈ જાઓ। પરંતુ હવે ગામવાળાઓએ ગોહિલવાડી કરવી પડશે, બધા એક થઈ જાઓ। વાઘોડિયાથી હું વોટ અપાવીશ। અનગઢ ગામમાં યોજાયેલી જાહેર સભામાં વડોદરા લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર કનુભાઈ ગોહિલે પણ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ પ્રચાર દરમિયાન મતદારોનું સમર્થન મળી રહ્યું હોવાનો દાવો કર્યો હતો। આજની આ સભામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા।